આપણે મિત્રો ગાડીમાં પેસેન્જર ભરી લીધા છે, પાછળ 2 પેસેન્જર બેઠા છે, જો નાના બાળકો પણ છે. તો જે જગ્યાની તમને વાત કરતો તો એ જગ્યા બસ હમણાં ટૂંક જ સમયમાં આવી જશે, તો વ્લોગમાં બન્યા રહેજો. જો આવી ગયા કાકા તો સાહેબ વાહન છે, ગાડી છે. ઓકે અહીંથી પાર્કિંગ ના લેવો ને. ઓકે એમ તો હવે 30 રૂપિયામાં આપણે આવી ગયા છીએ ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કમાં. તો આજે હું તમને બધા પાર્કના જે કંઈ અવશેષો છે, ડાયનાસોરના છે, ઘણા એવા છે, તો એ અવશેષો બતાવીશ અને આગળ તમને આખું બ્લોગમાં તમે બની રહેજો. આગળ તમને ઘણું બધું જોવા અને જાણવા મળશે. બિલકુલ તમે મારી બેક સાઈડ પાછળ જોવ છો, કેમેરામેન જરાક બતાવજો તમે. મારી બેક સાઈડ જે પાછળ છે મિત્રો, આમાં આ વાનર છે. વાનરથી માનવ અવતાર કઈ રીતના આવ્યો છે તો એ બધી આમાં માહિતી આપેલી છે. તો તમે કોઈ ગાંધીનગર આવતા હો તો ઇન્દ્રોડા પાર્કમાં જરૂર મુલાકાત કરજો. તો મિત્રો બ્લોગમાં બની દાંત કરતા મિત્રો આપણે આવી ગયા છીએ ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કમાં. તો ચાલો આપણે પાર્કની પણ મજા લઈએ. અમારી સાથે છે નિહારિકાબેન આચાર્ય પટેલ સોરી અને એના હસબન્ડ જો આગળ જાય છે નિલેશભાઈ પટેલ. તમે તમારું નામ ફરમાવ્યો હે? મિત્રો આ હજારો વર્ષ જૂના પથ્થરો છે, જો આપ જોઈ શકો છો. અને આ રીતે ગોઠવીને ઇન્દ્રોડા પાર્કમાં ગાંધીનગર રાખ્યા છે. તો આ જે હજારો વર્ષ જૂના પથ્થરો છે તમે જોઈ શકો છો. અને હજી પણ હજારો નહીં પણ કરોડો વર્ષ જૂનું એ પણ અહીંયા ડાયનાસોરો છે, એ હું પણ તમને બતાવીશ હમણાં. તો મિત્રો આ છે ડાયનોસોર અને આ ડાયનોસોરને અહીંયા કહેવામાં એવું આવે છે અને બોર્ડ પણ મારેલો છે કે 6.5 વર્ષ 6.5 કરોડ વર્ષ જૂનો ડાયનોસોર છે. તો આપણે તમને બતાવીએ કે ડાયનોસોર કઈ રીતના છે. આ છે મિત્રો ડાયનોસોર 65 મિલિયન વર્ષ ઈગો, એટલે કે 6.5 કરોડ વર્ષ જૂનો આ ડાયનોસોર છે.
મિત્રો આ છે મગર. તો આ મગરની ઉંમર કવડી હશે. તો અહીંયા આપણે જે બોર્ડ માર્યો છે તો એ બોર્ડમાં કહેવામાં આવે છે કે આ છે 7.5 કરોડ વર્ષ જૂનું. એટલે આપ જોઈ શકો છો અને કેવડો વિશાળ હશે આ મગર ત્યારના જમાનામાં. તો આ મગર છે અને સાથે સાથે સામે તમને ડાયનોસોર પણ દેખાતો હશે. તો ચાલો આપણે આગળ બીજું પણ જોઈએ. સમાધાનના વિકલ્પ ખુલ્લા છે. ચાલો જલ્દી આમ જો. હાલો હમણાં ટીબા ટીબી થઈ જાય. હાલો માથાકૂટ થઈ જાય જોરદાર ની પાછી. હાલો ઉભો થા. ડાયો છે ડાયો. જબરો છે જબરો. હા હાલો રોનક મારે આને કઈ કેવું જ ના પડે. જો હે માહી એ રડવાનું બંધ કર. ચાલુ વ્લોગમાં જો તું રો છો. નીલ ગયા. ચલો હું તમને સાપ ગૃહ બતાવું છું. અંદર બહુ બધા સાપો છે. હા તો મિત્રો આ સાપ ગૃહ છે અને આપણે સાપ ગૃહ જોવાના છીએ હમણાં. પાણીના સાપ છે. હા ભાઈ નીલે સાગો તો ભાઈ નીકો કરો લે નહીં ના બધી ટી-શર્ટ ખોલાડી. આ શેનો સાપ છે? નાગ જ છે. ઓકે હા ઇન્ડિયન નાગ. હા ભારતીય. ઓકે હા એનું ઈંડું એ બતાવજો બાજુ. અને આ છે એનું ઈંડું. વિશાળ અને આ મોટો બીજો અજગર છે અને સરસ મજાનો જોઈ શકો છો. આ એને દાંત જોઈએ બહાર છે. બે મોટા વિશાળ અજગર જોઈ શકો છો મિત્ર. ઓલો તો બહુ મોટો છે. આ સામે વાળો તો થોડી લંબાઈ હશે અને આ બીજો છે. તો મિત્રો અહીંયા સિંહ છે, વાઘ છે, દીપડા છે, પક્ષી ગૃહ છે, હરણ, મગર અને કાચબા પ્રાણીના અને બ્લુ હેરનું હાડપિંજર પણ છે. તો ચાલો આપણે આગળ વ્લોગમાં બન્યા જઈએ. સાથે સાથે તમને મોર પણ દેખાડું છું. સરસ મજાનો મોર આપણે નજરમાં આવી ગયો છે. જોઈ શકો છો. મોર તો બધા જોતા જ હશે પણ આવી ગયું એટલે વ્લોગમાં આપણે લઈ લીધું. આ છે મિત્રો હનુમાનજીનું બીજું અવતાર અને માનવ અવતાર કહી શકે તો પણ આને કહેવાય. સરસ મજાના મંદિર.
મિત્રો આપ જો આ દીપડો જોઈ શકો છો, આરામ ફરમાવે છે શાંતિથી, અને સાવધાની એ જ આપણી સફળતા, રેલિંગ ઓળંગવી નહીં, જેથી કરીને આપણી સુરક્ષા બની રહે. તો આ દીપડો તમે જોઈ શકો છો. જો હા, એક આંખ જ છે, એક આંખ. હવે વ્હાઈટ મોર મસ્ત છે, વ્હાઈટ અને બતક પણ છે, બહુ વિશાળ બતક. પીસફુલી આરામ કરવામાં આવે છે. પણ અહીંયા ઉભા થવાની ક્યાં જરૂર છે? બધું દેખાય. બચ્ચા પાર્ટી મિત્રો બધી આવી ગઈ છે ચકલી ઘર જોવા, અને ચકલીનો ઘણો બધો દેખાડો પણ તમને થતો હશે. તો આપણે જોઈએ પોપટ. વાર શું લાગે છે? તો બસ થાકી ગયો તો. ઓહો, તમને બેન જોયા નતા ને, કહ્યું ને તમે જોઈ લો. પાણી 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 ખેલામાં છે. આપણે જઈએ ભાગી જ જાય. સારો થઈ ગયો.
ચાલો મિત્રો, આજે આપણે બ્લોગને સમાપ્ત કરશું અને નવા બ્લોગમાં મળશું. તો કાલે બીજો નવો બ્લોગ આવી જશે, એ પણ અમદાવાદ તો જશે અને તમને મજા પણ આવશે જોવાની. તો નિહાર કે બેન નાખી છે, કેવી મજા આવી? બહુ મજા આવી. હા, તો અમને લોકોને પણ મજા કરાવી છે અને સરસ મજાનો આ કરાવ્યા છે. તો કાલે આપણે નવા બ્લોગમાં મળશું. જય દ્વારકાધીશ. જય દ્વારકા.